ઓલા ઓય દવાખાનું છે હા ભાઈ તું શાંતિ રાખ ઓ ભાઈ તૂટી જાય બેટા તૂટી જાય લોક માર્યું છે આ છોકરાને ઓપરેશન વાળું શરીર છે ડોક્ટરે ના પાડી છે સાયકલિંગ કરવાની અને તમે જોઈ શકો છો કેટલી ફાસ્ટ સાયકલ ચલાવે છે ઊભો થઈને ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ રેડી થઈ ગયા છે અને આજે અમારા જેનીશભાઈ છે ને સ્કૂલે નથી ગયા કેમ કે એમની તબિયત સારી નથી તો હમણાં જમી પરવારીને પછી એને હોસ્પિટલ લઈ જાઉં છું ચલો ગાઈસ અમારા ભાઈ બીમાર છે ને તો એ સુતા સુતા બિસ્કિટ ખાય છે ઊભો થા આવી રીતે ના ખવાય ઊભો થા આવી રીતે બિસ્કિટ ના ખવાય રાતની પાવભાજી વધી છે ને તો પાવ નથી કેમ કે પાવ હું પ્રતિકના નહોતી લાવી ફક્ત અમારા 3 માલિકાના જ લાવી હતી તો પ્રતિકને પણ ભાજી સાથે પાવ ખાવા હતા કાલ રાત્રે બહુ લેટ થઈ ગયું હતું અને પાછું પિકલ બોલ રમવા જવાનું હતું અમારે તો મને કે તું રોટલા ના બનાવીશ પાવ મને આપી દે તો જે હું લાવી હતી ને 1.5 ડઝન અમારા 4 જણને જ થઈ ગયા અને અત્યારે ભાજી બહુ વધી છે ને તો દક્ષ કહે છે હું પાવભાજી ખાઈ લઈશ તો હું અત્યારે જાઉં છું પાવ લેવા તો ગાઈઝ અમારા જેનીશભાઈને છે ને અત્યારે અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ કેમ કે ફોલોઅપ માટે બીજું તો કશું થયું નથી પણ એને કાનમાં જે પડદો સૂજન આવી ગઈ હતી ને તો અત્યારે 10 દિવસ થયા છે તો મેં કીધું એને બતાવી આવું છે અને અમારા દક્ષુભાઈ અહીંયા બેઠા છે એમને હોસ્પિટલ નથી આવવું એટલે એ કહે છે કે મમ્મી તમે જાઓ હું નીચે સાયકલ ચલાવીશ પણ એને સાયકલ ચલાવવાની પરમિશન નથી તો પણ માનતો નથી હું ચલાવીશ એટલે ચલાવીશ ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ મને કંઈ વાંધો નથી કંઈ થશે તો અમે એને હોસ્પિટલ જ લઈ જઈશું બીજું તો શું કરીએ આપણું માને નહીં તો તો મારા દિક્કત છે ડાયા દિક્કત છે બેટા તું બી હોસ્પિટલ મજા આવશે ચાલ ને નવું હોસ્પિટલ બની ગયું છે લલ્લા ચાલ ને હવે ચાલ ઊભો થાને હવે ઢગા ચાલ ને ઢગા અને અમારા જેનીશભાઈ આજે છે ને સ્પાઈડરમેનની ટી શર્ટ પહેરી છે કેવો લાગે છે જેનું જય હાય લાગે છે ને બાકી બાંધ લાગે છે ને આ સ્માર્ટી બોય લાગે છે સ્માર્ટી બોય જેનો આમ જતો જેનો હાય શું વાત છે ચાલ ને દક્ષુસ કોલ લઈ આપું બેટા હોસ્પિટલ જઈને આવીએ ભાઈને લઈ જઈએ ચાલ ને તું એકલો શું કરીશ અહીંયા તમે કામ કરો હોસ્પિટલ લઈને અહીંયા આવો પછી જઈએ આપણે તો રસોઈ કોણ બનાવશે પપ્પા બહાર લઈ જશે તો પછી પણ તારા માપ વગર મને કેવી રીતે ખબર પડે તારા સ્કોલ લાવવાનું બેટા ગાઈસ ભાઈ તારા આ મેજિક થી અમે કંટાળી ગયા છે સાચું કહું બહુ કંટાળી ગઈ છું તું દિવસમાં 50 વાર આ મેજિક મને બતાવે છે ખબર છે તને દક્ષુભાઈ તો આવવાની ના જ પાડે છે હોસ્પિટલ હવે એની ચેન ઉતરી ગઈ છે તો મારે કાળા હાથ કરવાના મારે લઈ જવું છે અને હોસ્પિટલ દક્ષુભાઈ સમજતા નથી મને કે તમે ચેન ઠીક કરી આપો જ કરી આપો ઓ ભાઈ તૂટી જાય બેટા તૂટી જાય લોક માર્યું છે હા મારી પાસે છે ખબર પડે કે નહીં તને તો ગાઈસ દક્ષુભાઈની ચેન ઉતરી ગઈ છે તો એને ચેન ચડાવી આપું પછી એ સાયકલિંગ કરશે અને હું ને જેનીશ જઈએ હોસ્પિટલ મને એક વાર ચાલ લઈને જોઈ છે હવા નહીં તો સાયકલિંગ કરવાનું છે પેલા હવા પુરાય આ છોકરાને ઓપરેશન વાળું શરીર છે ડોક્ટરે ના પાડી છે સાયકલિંગ કરવાની અને તમે જોઈ શકો છો કેટલી ફાસ્ટ સાયકલ ચલાવે છે ઊભો થઈને કંઈક નીચે વાગી ગયું તો અમારે તો ઉપાધી ને બોલો ફાઇનલી દક્ષુભાઈ પહોંચી ગયા છે હવા પુરાવા માટે હવે હવા પુરાઈને એ ભાઈ જશે ઘરે અને હું આને લઈને જાઉં છું હોસ્પિટલ ઓછી હતી ઓછી જ છે શું કરવું છે ઠીક ચાલશે ભાઈ હવે અત્યારે મોડું થાય છે મને આને હોસ્પિટલ લઈ જવાનું બેટા તું ઘરે જા મારા દીકરા તને છોડ દઉં ચાલ ઘરે તો ગાઈઝ ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગઈ છે ને અમારા જેનીશભાઈ જો ગાડીઓ જાય ને ત્યાંથી ભાઈ જાય છે ક્યાંય સીધો રહે છે ઇમરજન્સી કાર જાય ને હોસ્પિટલમાં એ જગ્યા પરથી ભાઈ ઉપર ચડે છે અહીંયાથી સીધો નથી ચડતો બોલો વોચમેન કાકા બોલ્યા ને તું એ જ દાવનો છી કોઈનું નાલેજ મૂકી દે તું પાગલ છે જેનું પાગલ એ બધું લેવાય ગંદુ જો ઇમરજન્સી આવી 108 આવી છે ને ઇમરજન્સી આવી તો ગાઈસ આજે ને સીધો ચાલે જ નહીં અહીંયા સીધો રસ્તો છે જવાનો અને એ ભાઈ નીકળે છે ક્યાંથી પછી કોક મને બોલશે અને એને બી બોલશે અરે મારા ઇજ્જતને ફાલુદા ના કરીશ તું નીકળ ભાઈ છે ને વજન કરશે કેટલા કિલોના થયા હલીશ નહીં તું હલીશ નહીં કેટલા કિલોના 27 કિલો 900 ગ્રામ 27 કિલોનો થઈ ગયો છે તું તો દિવસે વધતો જ જાય છે હા તું તો ગાઈસ રાત્રે 2 વાગ્યા સુધી સૂતો નથી સવારે વહેલો ઉઠી જાય છે એટલે અત્યારે જો ભાઈ ઢીલા પડી ગયા ઓલા ઓય દવાખાનું છે હા ભાઈ તું શાંતિ રાખ ઓ ભાઈ અલા પડી જઈશ વાગશે
તો ભાઈની હોસ્પિટલમાં ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ છે. ક્યાંય સીધો નથી બેસતો. તને ખબર છે આપણે 250 નું લીધું હતું. હવે મારી જોડે કંઈ માંગતો નહીં. હા તું માંગીશ? હવે નહીં લઈ આપું તને કશું જ. ત્યાં પહેરવા માટે લાવી આપ્યું છે તને. જો અમારા જેનીશભાઈના નાટક તમે જુઓ, ઊંધો ચાલે છે. બોલો. ઓ ભાગ ગયો, પડ્યો. ગાઈસ અહીંયાથી આટલા બધા દાદરમાં એને જમ્પ કર્યો, જોરદાર પડ્યો. જેનો તું યાર તૂટી તને કહું છું કે ના મસ્તી કરીશ પણ તું સમજતો જ નથી. તે આજે બહુ જ હેરાન કરી છે મમ્માને. જેનીશ બેટા હવે ચાલ ઘરે, મોડું થાય છે. દીકા ભાઈઓ એકલો છે. ચલો તો ગાઈસ ફટાફટ હોસ્પિટલથી આવી ગઈ અને રોટલા કરવા લાગી ગઈ. દક્ષ જેનીશ નીચે રમવા ગયા છે. ફટાફટ શાક બનાવ્યું, ભાજી રીંગણનું શાક, અને હવે રોટલા બનાવું છું. રોટલા થઈ જાય પછી બનાવીશ ભાખરી છોકરાઓ માટે, કેમ કે છોકરાઓ તો રાતે ગોળ ને ભાખરી જ ખાય. એ લોકોને એકે શાક ન ભાવે, તો એ લોકો માટે ભાખરી બનાવીશ, ગોળ સાથે ખાઈ લેશે. અને મારાના પ્રતિકનો જુવારનો રોટલો. પ્રતિક એક રોટલો ખાય ને હું પણ એક જ રોટલો ખાઉં શાક જોડે, એટલે ફક્ત 2 જ રોટલા બનાવું. અમારી ક્યુટ સબસ્ક્રાઈબર આવી છે અમને મળવા માટે. બે બોલાવો, ચૂ બોલાવો. બહુ ઠંડી લાગી જાય છે તમને? હા જો બોલાય. છોકરીઓ અમને મળવા આવતી જ રહે. મહિનામાં 4-5 વાર તો અમારા ઘરે આવે જ બેસવા. કેમ ધાની? અને શું તાર નામ? જીયાનસી. આ ધાની છે પહેલી બેઠી છે, અને પેલી જીયાનસી છે. દક્ષુએ જેનીસના દાખલા લખી આપ્યા માઇનસના. તો દક્ષુએ જેનીસે સોલ્વ પણ કરી દીધા. પણ કેટલા સોલ્વ કર્યા સાચા દક્ષુ? એક ખોટું પડ્યું. એક ખોટું પડ્યું. એટલે 25 માંથી 24 માર્ક્સ મળ્યા ને? તો એટલે 5 દાખલા છે. હા એના 25 એટલે એ 4 1 5 છે ભાઈ. ગણતા આવડે? આને એટલું બી નહીં આવડતું. હર એક દાખલાના 5 માર્ક. હર એક દાખલાના 5 માર્ક્સ. ઓકે, તો સાચા પડ્યા કે ખોટા? ઘણું સોચે. અચ્છા, હજી તો ચેક કરે છે ને? ઓકે. અમારા દક્ષુભાઈ બિચારા કેટલા દિવસથી સ્કૂલે નથી ગયા. હવે ક્યારથી જવું છે બેટો સ્કૂલે? હવે હે ખોટો પડ્યા દક્ષુ, ખોટો પડ્યા. તો પછી કેમ તું? ओ ऐसा नहीं चलेगा भाई, ऐसा नहीं चलेगा, बिल्कुल नहीं चलेगा. फिर से करो, चलो फिर से करो. तो सॉल्व कर, पहला चेक कर भाई ये साचो. हाँ ओके, आओ बताओ. જો આમ ओके. આ જેનીસ તો પહેલો જ ખોટો પડ્યો. हाँ જો આમને કેલ્ક્યુલેટ બી કરી દઉં. અને ગાઈસ આગળનામાં જુઓ કેટલા માર્ક. કેટલા? 10 માંથી 0. કેમ 10 માંથી 0? ઓ માય ગોડ. જેનું આવું નહીં ચાલે. હા બેટા, તું આખો દિવસ રમ્યા કરે છે, તને મોબાઈલ ના આપીએ તો તું નીચે રમે છે બેટા. તો ગાઈસ ગઈકાલે મેં એન્ડિંગમાં કીધું હતું કે તમે કઈ સિટીમાંથી મારા બ્લોગ જોવો છો મને જરા કોમેન્ટમાં લખજો. એન્ડિંગમાં કીધું હતું. હા, એટલે જેટલા લોકોએ કોમેન્ટ કરી છે ને એ લોકોએ મારો ફૂલ વિડીયો વોચ કર્યો છે, અને કઈથી લોકો મારા બ્લોગ જોવે છે કહું. જો રાજકોટથી, બરોડાથી, બોમ્બેથી, પછી સુરતથી, અમદાવાદથી, સોખડાથી, પછી એક તો વળી એમ કે હું ન્યૂઝીલેન્ડથી જોઉં છું. તો થેન્ક યુ સો મચ યાર, તમે બધાએ આટલો મારો ફૂલ વિડીયો વોચ કર્યો. એન્ડિંગમાં હું બોલી હતી એ તમે સાંભળીને મને કોમેન્ટ કરી. થેન્ક યુ સો મચ. આવો ને આવો પ્રેમ આપતા રહો. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલ નવા બ્લોગમાં. બાય બાય.